નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહૃદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજ્યાયનમ નમો દ્વૈ સૌતિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમુતમો મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચતાસ્તે ચિત્તભાવાય ભવાય સર્વભાવા કૃપાઓ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભ મલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર. આ અધિકારની ગાથા 77 થી 81 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા, એનો અર્થ, ટીકા અને ગાથાના અર્થ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો આપણે પૂરા કર્યા છે. હવે ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે સમજી રહ્યા છીએ. સહેજ પુનરાવર્તન કરીએ તો મૂળ 5 ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એ વાત કરી કે હું નારક પર્યાય, તિર્યંચ પર્યાય, મનુષ્ય પર્યાય કે દેવ પર્યાય નથી, એનું કારણ નથી, એનો કર્તા નથી, એનો કારયતા નથી. હું માર્ગણાસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન એનો પણ હું કરતા નથી, કારયતા નથી, એનો અનુમોદક નથી. શરીરની સ્થિતિ હું બાળક કે વૃદ્ધ કે તરુણ નથી, એનું કારણ નથી, એનો કરતા નથી, એનો કારયતા નથી અને એનો અનુમોદક નથી. અને હું રાગ, દ્વેષ, મોહ નથી, એનું કારણ નથી, એનો કરતા નથી, એનો કારયતા નથી, એનો અનુમોદક નથી. તેમજ કશાયો ક્રોધ, માન, માયા, લોભ એ હું નથી અને એનો કરતા પણ હું નથી, એનો કરાવનારો નથી અને એનો અનુમોદનારો પણ નથી. એમ સમ્યક દ્રષ્ટિ જીવ પોતે કોઈ પણ અવસ્થામાં છે તો ત્યાંથી પાછો ફરે છે, સ્વરૂપ તરફ વળે છે. આ 5માંથી કોઈ પણ હું નથી એમ કરી અને એ સ્વરૂપ તરફ વળે છે એવું પ્રતિક્રમણ એટલે પરમાર્થ પ્રતિક્રમણ. તો પરમાર્થ પ્રતિક્રમણમાં કુંકુંદાચાર્ય ભગવાને આ જે 5 ગાથા કહી છે એને 5 રત્ન કહેવામાં આવે છે. એને 5 રત્ન કહેવામાં આવે છે. અને હવે એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી લઈએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એમાં પાના નંબર 436. એમાં ત્રીજા પેરેગ્રાફમાં માર્ગણા સ્થાનો તથા ગુણસ્થાનો આદિનો ભેદો શુદ્ધ જીવમાં નથી એ આપણે ગઈ વખતે કર્યું છે. હવે એના પછીથી જે 80મી ગાથામાં વાત આવી, ત્રીજી વાત 79મી ગાથામાં જે વાત આવી કે આ શરીરની અવસ્થાના ભેદો હું નથી, એ આત્મામાં નથી. મનુષ્ય અને તિર્યંચ પર્યાયની કાયાના વયકૃત વિકારથી એટલે ફેરફારથી, વયકૃત વિકારથી ઉત્પન્ન થતા બાળ, યુવાન, સ્થવિર, વૃદ્ધાવસ્થા આદિરૂપ અનેક સ્થૂળ, કૃશ વિવિધ ભેદો શુદ્ધ નિશ્ચયના અભિપ્રાયે મારે નથી. પદ્મપ્રભ મલધારી દેવે આ રીતે ટીકામાં કહ્યું. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે મનુષ્ય અને ઢોરના શરીરની ઉંમરને લીધે આ બધી અવસ્થાઓ હોય. બાળ અવસ્થા, યુવા અવસ્થા, આગળ અવસ્થા અને વૃદ્ધાવસ્થા એવા ભેદ પડે. પણ એ તો શરીરના ભેદ છે, શરીરની અવસ્થાના ભેદ છે અને ઉંમર પ્રમાણે એવા ભેદ થાય છે. એટલે કે શરીરમાં ફેરફાર સતત થયા કરે છે અને પછી એ છેવટે શરીર ક્ષીણ થઈ જાય છે. એ સિવાય બીજા પણ શરીરના ભેદ હોય છે. કોઈ શરીર પાતળું હોય, જાડું હોય, કોઈ રૂપાળું હોય, કોઈ કઢંગું હોય, કાળું હોય, ગોરું હોય. પણ એ બધા શરીરના ભેદો
શુદ્ધ આત્મામાં નથી. શાસ્ત્રમાં કથન આવે કે શરીર જીર્ણ ન થાય, વૃદ્ધાવસ્થા ન આવે, ઇન્દ્રિયો ઢીલી ન પડી જાય, શરીરમાં રોગ વ્યાધિ ના આવે, ત્યાં સુધી ધર્મ કરી લેવો જોઈએ. ત્યાં સુધી ઇન્દ્રિયો સતેજ હોય, મન બુદ્ધિ બરાબર કામ કરતા હોય, આંખ અને કાન બરાબર કામ કરતા હોય, ત્યાં સુધી ધર્મ કરી લેવો એવી વાત આવે. પણ એ તો ઉપદેશના વાક્યો છે. ધર્મ તો આત્માથી થાય છે, કઈ શરીરથી થતો નથી. એ વાત અગાઉ આવી ગઈ. એટલે ગુરુદેવ કહે છે કે એ ઉપદેશના વાક્યો છે અને વૈરાગ્ય કરવા માટે એવા કથન હોય છે. ખરેખર તો વૈરાગ્ય પણ શુદ્ધ ચૈતન્યના આશ્રયે જ થાય છે. આ બધા વૈરાગ્ય પ્રેરક કથન શરણાનુયોગમાં આવે, ધર્મ કરી લેવો જોઈએ એ વાત આવે. પણ ધર્મ તો થાય છે તો પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રય થાય છે, શરીરના આશ્રય ધર્મ થાય છે એમ બિલકુલ નથી. સંપ્રદાયમાં એવી માન્યતા ભલે વર્તતી, સંપ્રદાયમાં એવી માન્યતા વર્તે છે કે શરીરમાં જે કંઈ તપ વગેરે કરવામાં આવે, શરીરને ક્ષીણ કરી નાખવામાં આવે, કાયાક્લેશ કરવામાં આવે, એ ધર્મનું કારણ છે. પણ ખરેખર એમ નથી. શરીરને આશ્રય કોઈ ધર્મ થતો નથી. જે પોતાનું નથી એના આશ્રય ધર્મ ક્યાંથી થાય? પોતાનું નથી એના આશ્રય પોતાને લાભ કેવી રીતે થાય? એટલે એ વાત બરાબર નથી. ધર્મ તો આત્માના આશ્રય જ થાય છે. અને જેને એવો ધર્મ થાય છે એને એવી અનુકૂળતાઓ હોય છે. એટલે બીજી રીતે ચરણાનુયોગમાં એવી વાત આવે કે ભાઈ જ્યારે તારી ઇન્દ્રિયો સારી છે, તારી બુદ્ધિ સારી છે, તો એ વખતે તું પ્રમાદ ન કરીશ અને બાહ્ય પ્રવૃત્તિમાં ન રોકાઈ રહીશ અને માત્ર તારા સ્વરૂપનો આશ્રય કરી અને ધર્મમાં પ્રવર્તજે. પણ ધર્મ થાય છે કે કાંઈ શરીરના આશ્રય થાય છે એમ કહેવાનો આશ્રય નથી. ધર્મ તો પોતાના સ્વરૂપના આશ્રય જ થાય છે. ધર્મ કાંઈ શરીરના આશ્રય, નિમિત્ત કે વિકલ્પના આશ્રય થતો નથી. નિમિત્તના આશ્રય પણ નથી. પોતાને અંતરંગ તપ હોય તો એ વખતે સાથે બાહ્ય તપ પણ હોય. પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરીને રહ્યા છે એવા મુનિરાજને ઉપવાસ 6 કે 8 કે 5 ઉપવાસ કે 10 ઉપવાસ થઈ જાય એવું બાહ્ય તપ હોય તો એવો શરીરની સાથે જીવનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે એટલે એવું શરીરમાં હોય, બાહ્ય તપ એવું હોય. પણ એ બાહ્ય તપ છે માટે કાંઈ મુનિરાજને ધર્મ થાય છે એમ નથી. એટલે એ નિમિત્ત થયું. પણ એ નિમિત્તને આશ્રય ધર્મ થતો નથી કે પછી વિકલ્પના આશ્રય પણ ધર્મ થતો નથી. ધર્મ તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રય જ થાય છે. છતાંય અજ્ઞાની માને છે કે શરીર મજબૂત હોય તો અહિંસા ધર્મ પાળી શકાય. નિર્બળ શરીરવાળા કોઈની શું રક્ષા કરી શકે? એટલે કોઈને અભયદાન ક્યાંથી બક્ષી શકે? પણ એ બધી માન્યતા અજ્ઞાન ભરેલી છે. શરીર કૃશ હોય તેથી ધર્મ રોકાતો નથી. શરીર જાડું હોય કે પાતળું હોય, શરીર બાળ હોય કે વૃદ્ધ હોય, એથી કાંઈ ધર્મ રોકાતો નથી. 8 વર્ષના બાળક બાળિકાને પણ સમ્યક દર્શન થાય. એટલે શરીરની અવસ્થા સાથે ધર્મને કાંઈ સંબંધ નથી. શરીર જે છે તે છે. જીવ પોતે જાગૃતિપૂર્વક સ્વરૂપ તરફ વળે છે તો શરીર એને સાથ આપે જ છે. શરીર સાથ નથી આપતું એમ કેટલાક લોકો કહે છે, એમ નથી. આખો ધર્મ સ્વરૂપના આશ્રય છે ત્યાં પછી શરીરની ક્રિયાનું કાંઈ મહત્વ રહેતું નથી. પોતે ભગવાન આત્મા છે, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરીને ધર્મ પ્રગટે છે તો પોતે શુદ્ધ છે એવો દ્રઢ નિર્ધાર થવો
પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, અને આ બીજું બધું પોતાથી જુદું છે, શરીરથી પણ પોતે જુદો છે, એ વાતનો નિર્ધાર થવો, ત્યાંથી તો ધર્મની શરૂઆત થાય છે. તો પછી શરીરના આશ્રય ધર્મ ક્યાંથી હોય? એટલે ગુરુદેવ કહે છે કે શુદ્ધ આત્મામાં શરીરનો અભાવ છે, અને ધર્મ તો શુદ્ધ આત્માના આશ્રય થાય છે, શરીરના આશ્રય થતો નથી. હવે એના પછીની ગાથા 80મી ગાથાની અંદર મુનિવર પદ્મપ્રજ્ઞધારી દેવ કહે છે કે સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે મારે સકળ મોહ, રાગ, દ્વેષ નથી. શું કહે છે મુનિવર? કે સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન. સત્તા એટલે પોતાની ત્રિકાળ સત્તા, પોતાના અનંત ગુણ અને એવા અનંત ગુણના ભવનરૂપ પોતાની સત્તા, એવું પોતાનું અસ્તિત્વ, એ સત્તા છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એવી પોતાના જ્ઞાન સ્વભાવની સત્તા ત્રિકાળ છે. અવબોધ, પોતે જ્ઞાનરૂપ છે, પોતે જ્ઞાન કરે છે, સતત જ્ઞાન ક્રિયા કરે છે, એવો સત્તા, અવબોધ અને પરમ ચૈતન્ય. પરમ ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન બંને એમાં આવી જાય, શ્રદ્ધા પણ આવે, જ્ઞાન પણ આવે, આત્માની અનુભૂતિ પણ એમાં આવે, એવું પોતાનું ચૈતન્ય સ્વરૂપ. સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને, એવું આત્મતત્વ બધાનું છે, એવા આત્મતત્વને ગ્રહનારા, એટલે કે એવા આત્મતત્વનો સ્વીકાર કરનારા. આત્મતત્વને ગ્રહવું એટલે જેવું આત્મતત્વ છે એવા આત્મતત્વનો પૂર્ણપણે સ્વીકાર કરવો, કે મારું આત્મતત્વ આવું છે. તો એ સ્વીકાર જે થાય છે એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે થાય છે, એટલે કે પર્યાયને ગૌણ કરીને પોતાનું દ્રવ્ય ત્રિકાળ આવું છે એમ એ સ્વીકાર થાય છે. એ સ્વીકાર થાય છે ત્યારે દ્રષ્ટિ પર્યાય તરફ નથી હોતી, પણ ત્યારે દ્રષ્ટિ દ્રવ્ય તરફ હોય છે. આ જે સ્વીકાર થયો પોતાના તત્વનો, પોતાના આત્મતત્વનો, તો એ આત્મતત્વનો સ્વીકાર દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા થાય છે, અને એ વખતે પર્યાયને ગૌણ કરી દેવાય છે. ભલે વર્તમાન પર્યાયમાં મલિનતા છે, વર્તમાન પર્યાય મનુષ્યની છે, તિર્યંતની કે દેવની છે, નારકીની છે, તો પણ એ તરફ દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ તો પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ છે. એટલે દ્રવ્યાર્થિક નયના બળે મારે મોહ, રાગ, દ્વેષ નથી. એમ કહી તો દીધું કે આત્માને મોહ, રાગ, દ્વેષ નથી, પણ અહીંયા મુનિવર તો બધી ગાથાઓમાં એ મારે નથી એમ પોતાની પર ઉતારે છે અને આખો વિસ્તાર કરે છે. એટલે એવી વાત આવે ત્યારે પછી પોતે કોણ છે એનો ઉત્તર પણ એમાં આવી જાય. મારે મોહ, રાગ, દ્વેષ નથી, હું મોહ, રાગ, દ્વેષનો કરનારો નથી, એનો કરાવનારો કારયતા નથી, અને એનો અનુમોદક પણ નથી. આ વાત ગાથામાં આવી એટલે મુનિવરે એમ કહ્યું કે મારે આ સકળ મોહ, રાગ, દ્વેષ નથી, એનો મારામાં અભાવ છે, એટલે કે આત્મામાં અભાવ છે. અને કઈ રીતે આત્મામાં અભાવ છે, અને એ આત્મામાં એનો અભાવ છે તો આત્મામાં બીજું શું છે, એની વાત સાથે લઈ લીધી. સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવું મારું આત્મતત્વ છે, અને એવા આત્મતત્વને સ્વીકારનારા, ગ્રહનારા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે મારે સકળ મોહ, રાગ, દ્વેષ નથી. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે જો અહીંયા સમજાયું છે કે કેવો છે શુદ્ધ આત્મા, પોતે શુદ્ધ આત્મા છે ને, એટલે પોતાને આ મોહ, રાગ, દ્વેષ નથી. તો કહે છે કે કેવો છે શુદ્ધ આત્મા? ત્રિકાળ ચૈતન્ય સત્તા સ્વરૂપ છે, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, ત્રિકાળ દર્શન
જ્ઞાન સ્વભાવવાળો છે, ત્રિકાળી સુખ સ્વરૂપ છે. ચૈતન્ય સત્તા સ્વરૂપ છે એટલે શું છે? ચેતનની એવી કઈ સત્તા છે? તો કે એને જ્ઞાનની સત્તા છે, દર્શનની સત્તા છે, સુખની સત્તા છે. એવો એ ત્રિકાળી આનંદની અનુભૂતિમાં લીન છે. અને અહીં અનુભૂતિ રૂપ ત્રિકાળી પર્યાયની વાત છે કે અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે મારે સકળ મોહ રાગ દ્વેષનો અભાવ છે. એટલે ગુરુદેવે અહીંયા એના ઉપર ભાર મૂકીને સમજાવ્યું છે કે અહીંયા તો અનુભૂતિ રૂપ ત્રિકાળી પર્યાયની વાત છે. જો ત્રિકાળી પર્યાયની વાત છે, અહીંયા તો પોતાના સ્વરૂપની વાત છે ને, એટલે વર્તમાન પર્યાયની વાત નથી, અથવા તો સ્વરૂપનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થાય છે એવી એ પર્યાયની વાત નથી. અહીંયા તો સ્વરૂપની જ વાત છે. એટલે સ્વરૂપની વાત છે તો સ્વરૂપમાં ત્રિકાળી પર્યાય. તો અહીંયા આ સ્વરૂપની અંદર જ્ઞાન, દર્શન, આનંદ, સુખ આ બધા ગુણ છે અને એવા એ ગુણનું ભવન સતત થઈ રહ્યું છે. તો એ બધી પર્યાય પણ ત્રિકાળી છે અને એની અનુભૂતિ રૂપ પણ પર્યાય ત્રિકાળી છે. એટલે એ અનુભવમાં આવે એવું સ્વરૂપ છે એ પણ ત્રિકાળી છે. તો આ જે ત્રિકાળી પર્યાય કઈ એટલે કઈ પર્યાયની વાત છે? કારણ શુદ્ધ પર્યાય કે જે ત્રિકાળ છે. તો બીજી બધી પર્યાય તો એક સમયની છે, પણ કારણ શુદ્ધ પર્યાય છે તે ત્રિકાળ છે, અનાદિ અનંત છે, તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અને અહીંયા જે વાત ચાલે છે તે તો આત્માની વાત ચાલે છે. એટલે આત્મદ્રવ્ય જે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે એવું આત્મદ્રવ્ય જે ધ્રુવ છે, જે અનંત ગુણનો સમૂહ છે, તો એની વાત છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે, સ્પષ્ટ કરે છે કે અહીં અનુભૂતિ રૂપ ત્રિકાળી પર્યાયની વાત છે. આ એક સમયની પર્યાય જે પ્રગટ થાય, અનુભૂતિ થાય, આનંદની પર્યાય પ્રગટ થાય, આ બધું જે એક સમયની પર્યાય રૂપે જે થાય છે એની અહીંયા વાત નથી. અથવા તો એ પહેલા એને થઈ ગયું, સમ્યક દર્શન થયું, તો પહેલા એ વખતે એને આનંદનો અનુભવ થયો હતો, એવી પર્યાય થઈ હતી, પોતે એવી પર્યાયમાં થોડો સમય માટે લીન હતો, એની પણ અહીંયા વાત નથી. પણ જે ત્રિકાળ પડ્યું છે એની વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે અહીંયા અનુભૂતિ રૂપ ત્રિકાળી પર્યાયની વાત છે. ત્રિકાળી પર્યાય અગાઉ વાત આવી ગઈ છે. જે કારણ શુદ્ધ પર્યાય છે એને ત્રિકાળી પર્યાય કહી. કેમ એ ત્રિકાળી પર્યાય છે? તો કે છે કે અનંત ગુણ છે. તો અનંત ગુણ કઈ કુટસ્થ નથી. કોઈ સમય એવો નથી કે ગુણનું ભવન થતું ન હોય, ગુણનું પરિણમન ન થતું હોય, એવો તો કોઈ સમય હોય નહીં. સાકર એક દ્રવ્ય છે, એમાં મીઠાશનો ગુણ છે, તો એ મીઠાશનો ગુણ કઈ અટકતો નથી. એ મીઠાશ 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 રૂપે એ સતત અંદરમાં એનું ભવન છે. જો મીઠાશનો ગુણ થોડા સમય માટે અટકી જાય તો પછી એટલા સમય પૂરતો એ મીઠાશનો અનુભવ ન થાય. પણ એવું તો નથી, એવું તો થતું નથી. એટલે દરેક દ્રવ્ય જે છે એમાં જેટલા પણ ગુણ છે, જે અસંખ્ય ગુણ છે, એ ગુણનું ભવન તો હોય જ છે. અને જો ગુણનું ભવન ન હોય તો એને ગુણ કહેવાય નહીં. ગુણનું ભવન તો સતત હોય જ છે. એટલે દરેક દ્રવ્યમાં જે ગુણ છે અને ગુણનું ભવન છે, તો એવા ગુણના ભવન રૂપ એ દ્રવ્યનો એ સ્વભાવ છે. સાકરનો મીઠાશ સ્વભાવ કેમ છે? તો કે મીઠાશનો ગુણ સાકરમાં છે અને એ ગુણ અટકતો નથી, એનું ભવન ચાલુ જ રહે છે, એ પરિણમી જ રહ્યો છે. તો દરેક દ્રવ્યમાં અનંત ગુણ છે અને એ અનંત ગુણનું પરિણમન પૂતગળમાં પણ અનંત ગુણ છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે, પૂતગળમાં પણ અનંત ગુણ છે. તો એ ગુણ છે અને ગુણનું પરિણમન તો સતત હોય જ છે. એટલે ભગવાન આત્માની વાત કરીએ અહીંયા તો ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ અને એના એ અનંત ગુણનું પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે, તો એ ભવન છે, પરિણમન છે. તો એ પરિણમનની અપેક્ષાએ એને પર્યાય કહ્યું. અને એ પર્યાય જે અનંત ગુણની એક રૂપ પર્યાય, એ કારણ શુદ્ધ પર્યાય કહ્યું.
અને એ અનાદિ અનંત છે. કેમ કે ગુણ અનાદિ અનંત છે એટલે જ્યારથી ગુણ છે ત્યારથી એ પરિણમન છે. બીજી રીતે કહીએ તો જ્યારથી આત્મા છે ત્યારથી જ એ કારણ શુદ્ધ પર્યાય છે અને એ અનાદિ અનંત છે. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી છે એટલે જીવનો તો કાંઈ નાશ થતો નથી, એટલે અનંત ગુણનો નાશ નથી અને અનંત ગુણના એવા ભવનનો પણ એવા પરિણમનનો પણ નાશ નથી. એવી કારણ શુદ્ધ પર્યાય છે એ એનું સ્વરૂપ છે, એવું આત્માનું સ્વરૂપ છે. જે ગુણ છે એની પહેલા વાત કરી કે આનંદ ગુણ છે, જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે અને દર્શન ગુણની વાત કરી એટલે સાથે વાત લીધી કે અનુભૂતિ રૂપ ત્રિકાળી પર્યાય પણ છે. કેમ કે એનું પણ એવું ભવન છે જ. એટલે એ દ્રવ્યની વાત કરી, શુદ્ધ ત્રિકાળી દ્રવ્યની વાત કરી. અને અહીંયા જયારે એ વાત કરી ત્યારે ગુરુદેવે સ્પષ્ટ કર્યું કે અનુભૂતિ રૂપ ત્રિકાળી પર્યાયની વાત છે. એટલે એ ત્રિકાળી પર્યાય કહી એટલે સમજી લેવાનું કે કારણ શુદ્ધ પર્યાય છે. એને પર્યાય કહેવાય છે કેમ કે પરિણમન છે એટલે એને પર્યાય કહેવાય છે. પણ એ એક સમયની નથી, એક ક્ષણિક નથી. એ એક સમયની નથી અને એક ક્ષણિક પણ નથી. અને એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, પર્યાર્થિક નયનો વિષય પણ નથી. હવે આગળ કહે છે કે પૂર્વે આનંદમાં લીન ન હતો અને હવે લીન થાઉં છું, તે વ્યવહાર નયનો વિષય છે, તેની અહીં વાત નથી. પહેલા પોતાનું લક્ષ્ય પર તરફ હતું, બહારમાં લક્ષ્ય હતું એટલે આત્મામાંથી આવતા આનંદમાં એ લીન ન હતો અને હવે સ્વરૂપ તરફ લક્ષ્ય થયું છે, ત્યાં એકાગ્રતા થઈ છે. તો હવે એ પોતે એવી જ્ઞાન આનંદની દશામાં લીન થાય છે, એનો અનુભવ કરનારો થાય છે. તો એવી એ પર્યાય, એ વર્તમાન પર્યાય, એ નિર્મળ પરિણામ તો કે છે કે એની અહીંયા વાત નથી. એ તો પરિણામ ક્ષણિક છે, એની અહીંયા વાત નથી. પણ અહીંયા તો ત્રિકાળી દ્રવ્યની વાત છે અને ત્રિકાળી દ્રવ્યમાં જે ત્રિકાળી પર્યાય છે જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ એની અહીંયા તો વાત છે. અને એમાં અનુભૂતિ રૂપ ત્રિકાળી પર્યાય કહીએ એટલે એનો અર્થ એ થયો કે અંદરમાં ત્રિકાળ દર્શન ગુણ પણ પડ્યો છે અને એની અનુભૂતિ રૂપ ત્રિકાળી પર્યાય પણ છે. જેમ આનંદ ગુણ પડ્યો છે, જ્ઞાન ગુણ પડ્યો છે, એવી રીતે એ પણ ગુણ છે અને એટલે જ એવી અનુભૂતિ રૂપ ત્રિકાળી પર્યાય પણ અંદરમાં છે. ગુરુદેવ કહે છે કે અહીંયા આ જે નવી પ્રગટ થતી પર્યાયની વાત નથી, એ તો વ્યવહાર નયનો વિષય કહી દીધો. એને કેમ વ્યવહાર નયનો વિષય કહો? કેમ કે એ પર્યાય છે ને, એટલે એ બધી ક્ષણિક પર્યાય છે એટલે એ અપેક્ષા એને વ્યવહાર નયનો વિષય કહી દીધો. પણ ત્રિકાળી આનંદની પર્યાય સહિતના જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મામાં હું લીન છું. ત્રિકાળી આનંદની પર્યાય સહિતના જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મામાં હું લીન છું. આવા વિશિષ્ટ આત્મતત્વને જાણનાર શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળથી આત્માને સકળ મોહ રાગ દ્વેષનો અભાવ છે. આમ જે પોતે પોતાના સ્વરૂપને જાણે છે એને દ્રવ્ય દ્રષ્ટિથી સકળ મોહ રાગ દ્વેષનો અભાવ છે. પર્યાય દ્રષ્ટિથી તો વર્તમાન પર્યાયમાં એને પણ શુભ કે અશુભ ભાવ છે અને રાગ છે, પણ સમ્યક દ્રષ્ટિ હોય તો એને મોહ ન હોય અને મુનિ હોય તો દ્વેષના પરિણામ ન હોય પણ રાગ તો હોય. પણ એ તો પર્યાય દ્રષ્ટિથી વાત થઈ, પણ એની અહીંયા વાત નથી. દ્રવ્ય દ્રષ્ટિથી એટલે દ્રવ્યાર્થિક નયથી એટલે આત્માનું લક્ષ્ય કરતા, દ્રવ્યનું લક્ષ્ય કરતા, એની દ્રષ્ટિ કરતા, એની મુખ્યતા કરીને વિચાર કરતા પોતાનું શુદ્ધ દ્રવ્ય કેવું છે એનું જ એકમાત્ર ચિંતન કરતા એને લાગે છે કે પોતે ત્રિકાળી આનંદની પર્યાય સહિતના જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મામાં લીન છે. એટલે પોતાનું એવું સ્વરૂપ છે ને છે. એટલે આવા વિશિષ્ટ આત્મતત્વને જે જાણે છે એને એ દ્રવ્યાર્થિક નયના બળે આ મોહ રાગ દ્વેષનો અભાવ છે. સંસાર દશામાં મોહ રાગ દ્વેષ એક સમય પૂરતા છે, પણ તેને ગૌણ કરીને વ્યવહાર કહીને
એને ક્ષણિક કહીને, એને અભૂતાર્થ કહીને એનો અભાવ બતાવ્યો છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી એનો અભાવ બતાવ્યો છે અને ભૂતાર્થ એવા, સત્યાર્થ એવા, નિશ્ચયાર્થ એવા પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવી છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કરે કે તો પછી ભક્તિ, વૈરાગ્ય આદિ કંઈ કરવાનું રહેતું નથી ને? જો પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય આવું જ છે અને પછી એની જેને દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિથી જે વિચાર કરે છે એને તો પછી કોઈ પર્યાય નથી, એવા પરિણામ નથી, એમ અર્થ થયો. જો એમ આપ કહો છો તો પછી આ બધું ભક્તિ, વૈરાગ્ય આદિ કંઈ કરવાનું તો રહેતું નથી ને? જો પ્રશ્ન કરનારે જે પ્રશ્ન કર્યો એમાં ખરેખર જોવા જઈએ તો ગુરુદેવે જે વાત આપી એને જો બરાબર એને પકડી હોત તો પ્રશ્ન થાત નહીં. એટલે ગુરુદેવે તો વાત ત્રિકાળી દ્રવ્યની કરી કે કેવું ત્રિકાળી દ્રવ્ય છે. મુનિવરે પોતે કેવું ત્રિકાળી દ્રવ્ય છે અને પોતે કેવા ત્રિકાળી દ્રવ્યમાં એકાગ્રતા કરે છે તો એનું વર્ણન કર્યું છે. અને જેને એવા ત્રિકાળી દ્રવ્યની શ્રદ્ધા છે એને પછી દ્રવ્યાર્થિક નયથી મોહ, રાગ, દ્વેષનો અભાવ છે. નિશ્ચયથી એને મોહ, રાગ, દ્વેષનો અભાવ છે એમ કહ્યું. એટલે ત્યાં દ્રવ્યની વાત ચાલતી હતી. હવે દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છે એની વાત છે તો પછી આ બાહ્ય જે વર્તમાન પર્યાય જે છે એ પૂજા, ભક્તિ, વિનય, વૈરાગ્ય ના એવા પરિણામ રૂપ જે પર્યાય છે એ તો વાત જ જુદી છે. એની સાથે ક્યાં એને સંબંધ છે? ત્રિકાળી દ્રવ્યની વાત ચાલે છે અને ત્રિકાળી દ્રવ્ય જેમ છે તેમ એનું શ્રદ્ધાન છે. એને બાહ્યમાં, પર્યાયમાં રાગ, દ્વેષનો અભાવ છે તો પછી બધાનો અભાવ જ છે. એટલે દ્રવ્યની વાત ચાલે છે તો એમાં પછી આ વાત ક્યાં ઉદ્ભવે છે? પ્રશ્ન જ એવો થતો નથી. છતાંય આવો પ્રશ્ન કર્યો કેમ કે હજી પર્યાય દ્રષ્ટિ છે ને એટલે પર્યાયનું જ લક્ષ્ય એને રહ્યા કરે છે. તો ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ, સ્વભાવના આશ્રયે જ સાચી ભક્તિ અને વૈરાગ્ય થાય છે. અધૂરી દશામાં ભક્તિનો વિકલ્પ ઉઠે છે તો ભગવાન પ્રત્યે લક્ષ જાય છે પણ શરીરની ક્રિયા આત્મા કરી શકતો નથી. બે ત્રણ વાત એક સાથે કરી દીધી ગુરુદેવે. પહેલી વાત તો આ દ્રવ્યાર્થિક નયની વાત ચાલી રહી છે અને જેને ખરેખર એવા શુદ્ધ આત્મતત્વની શ્રદ્ધા, જ્ઞાન થયા છે એવા સમ્યક દ્રષ્ટિને પોતે પોતાના સ્વરૂપ તરફ પાછો વળે છે, પ્રતિક્રમે છે. તો પોતાનું સ્વરૂપ કેવું છે એનું જ્યારે વર્ણન કરીએ છીએ તો એ વર્ણન તો કાયમ રહે જ છે અને એ વર્ણન છે એની એને શ્રદ્ધા પણ છે. પણ છતાંય એ શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા એને જતી નથી. એ બહારમાં આવે, ગમે તેવા બીજા અન્ય ભાવે થાય તો પણ સમ્યક દ્રષ્ટિને આ બીજા ભાવ થવા, શુભ કે અશુભ ભાવ થવા એવું થાય અધૂરી દશામાં, તે છતાંય એને કાંઈ એ પોતાનું જે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એની શ્રદ્ધા તો જતી નથી. એ તો શ્રદ્ધા તો કાયમ એવી ને એવી જ રહે છે. અને જેને એવી શ્રદ્ધા છે એને પછી રાગ, દ્વેષ, મોહનો અભાવ છે. એટલે આ ભક્તિ, રાગ જે છે એ પણ એક રાગ છે. આ વૈરાગ જે છે એ બધા જે છે એ કરવા એવો પ્રશ્ન નથી. કેમ કે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન ભાન કરે છે ત્યારે એને નિર્મળ પરિણામ થાય છે અને જ્યારે એ પોતે બહાર આવે છે તો એવા ભક્તિ, વૈરાગ્ય આદિના પરિણામ એને સહજ રીતે થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિને અને તેથી આગળ વધીને પાંચમા ગુણસ્થાનની દશામાં હોય એવા દેશ ચારિત્ર સહિત જે છે એને, અથવા તો પૂર્ણ ચારિત્ર જેણે લીધું છે એવા સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશાવાળા મુનિરાજને પણ હજી પૂર્ણ દશા નથી તો જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં નથી, નિર્વિકલ્પ ધ્યાનમાં નથી તો એને એવા આ ભક્તિ, વૈરાગ્ય આદિ હોય છે ને એવા ભક્તિ, વૈરાગ્ય આદિ હોય, એવા ભક્તિ, વૈરાગ્ય આદિના પરિણામ એને થાય. છતાં એ પરિણામથી એ પોતે જુદા છે, પોતે તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ વાત તો એમને સતત અંદરમાં પડી જ છે. એટલે પ્રભુ પ્રત્યેની ભક્તિ અને વૈરાગ્ય વગેરેના પરિણામ કરવા એ વાત જ ક્યાં છે? પોતે જે છે એ રૂપે પરિણમવું એ વાત છે.
પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, તો એવા ભાવે પોતે પરિણમવું એટલે સહજ રીતે મોહ કે રાગ કે દ્વેષ ઉત્પન્ન થતા જ નથી, એને ધર્મ કયો છે. પણ નિર્વિકલ્પ ધ્યાનમાં એવી દશામાં ઝાઝો સમય સુધી રહી શકતા નથી, તો બહારમાં આવે તો શુભભાવ આવે, અને શુભભાવ આવે તો એવા ભક્તિના કે પૂજાના કે વૈરાગ્યના એવા બધા ભાવ એને આવે. તો એ બધા ભાવ આવે તો સાચા ક્યારે કહેવાય કે જ્યારે એને પોતાના સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, ત્યારે એના એ ભાવ સાચા હોય. બાકી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીના તો એ ભાવ સાચા નથી. એવા ભાવ એને હોય છે, એવા ભાવ હોય એથી કરી અને એ ભાવ કરવા પડે એમ કહેવાનો આશય નથી. એવા ભાવ કરવાની વાત નથી. એવા ભાવ સહજ આવી જાય છે. અધૂરી દશા છે તો એવા ભાવ થાય છે. ગુરુદેવ એવી વાત કરે છે કે એવા ભાવ જેને સ્વભાવનો આશ્રય થયો છે એને જ ખરેખર તો થાય છે. બીજાને તો શું થાય? બીજાને તો આત્માનું સ્વરૂપ જાણ્યું નથી, એને તો પછી પ્રભુના સ્વરૂપ વિશે કોઈ ભક્તિનો ભાવ થાય એ સાચો ન હોય, એનો વૈરાગ્ય સાચો ન હોય. વૈરાગ્ય કોને કરવું? વૈરાગ તો જગત પ્રત્યેની ઉદાસીનતાના ભાવને વૈરાગ્ય કર્યો છે. તો જગત પ્રત્યેની ઉદાસીનતા સમ્યક દર્શન વિના થાય ક્યાંથી? એટલે એનો વૈરાગ્ય ખોટો. જેને આત્મજ્ઞાન થયું છે, જેને પોતાના સ્વરૂપમાંથી આનંદ આવ્યો છે, એને જગત પ્રત્યે ઉદાસીનતા થાય છે. જગત પ્રત્યેની ઉદાસીનતાનો ભાવ એ સાચો વૈરાગ છે, ને એ સાચો વૈરાગ તો સમ્યક દ્રષ્ટિને જ હોય. એટલે સ્વભાવના આશ્રય જ સાચી ભક્તિને વૈરાગ થાય છે. એટલે કે જેને સ્વભાવનો આશ્રય થયો છે એવા સમ્યક દ્રષ્ટિને જ આ ભક્તિ અને વૈરાગ્ય સાચા હોય છે. અને અધૂરી દશામાં એવા ભાવ આવે છે, એવા શુભભાવ ભક્તિના એવા બધા વિકલ્પ ઉઠે છે, તો ભગવાન પ્રત્યે, તીર્થંકર ભગવાન પ્રત્યે, કેવડી ભગવાન પ્રત્યે, સિદ્ધ ભગવાન પ્રત્યે લક્ષ જાય છે. અને શરીરની ક્રિયા પણ એવી રીતે થાય છે, એવો વિનય થાય છે, પૂજા ભક્તિનો ભાવ હોય છે, તો સાથે શરીરની ક્રિયા પણ એવી થાય છે. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, છતાંય આત્મા એ કરે છે એમ નથી. એને તો માત્ર એવો વિકલ્પ આવ્યો છે. વળી નીચલી દશામાં જે વખતે જે શુભ કે અશુભ રાગ થવાનો હોય તે જ શુભ કે અશુભ હોય, બીજો હોઈ શકે નહીં. તેનો પણ ક્રમ છે. નીચલી દશામાં જે શુભ કે અશુભ રાગ થવાનો હોય તે થાય છે નીચલી દશામાં, અને એ પણ જે થવાનું હોય તે થાય એનો પણ ક્રમ છે. બધું ક્રમબદ્ધમાં નિશ્ચિત છે. અહીંયા તો એક સમયના પર્યાયને ગૌણ કરીને શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવી છે. એટલે જે પરિણામ થાય, નિર્મળ પરિણામ થાય કે શુભાશુભ પરિણામ થાય, એ બધા પરિણામથી જુદો ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એની દ્રષ્ટિ અહીંયા તો કરાવી છે. એટલે જે આખું વર્ણન કરવામાં આવ્યું એ વર્ણન દ્વારા તો શુદ્ધ દ્રવ્યનું વર્ણન કર્યું, અને એવા શુદ્ધ દ્રવ્યનો જેને સ્વીકાર થયો છે એને એવા મોહ રાગ દ્વેષનો અભાવ છે. મોહ રાગ દ્વેષનો અભાવ તો એને શ્રદ્ધામાં છે. મોહ રાગ દ્વેષનો અભાવ જે છે એ તો એને શ્રદ્ધામાં છે. હજી જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી એવા કોઈક પ્રકારે એને પણ રાગ કે મોહ કે દ્વેષ હોય છે. હવે સમ્યક દ્રષ્ટિ છે એટલે મોહ તો નથી, મોહ તો ગયો છે, છતાંય હજી શારીરિક સમ્યક તો નથી. તો સૂક્ષ્મ વાતો એવી કેટલીક હોય છે, અને એ જ રીતે એને શુભભાવ હોય છે. નીચલી દશા થોડી છે, સમ્યક દર્શન થયું છે, ચોથા પાંચમા ગુંઠાની દશા છે, તો એને કોઈક પ્રકારે દ્વેષ પણ હોય છે. પણ એની શ્રદ્ધામાં એને રાગ દ્વેષ મોહનો અભાવ છે. શ્રદ્ધામાં એ મોહ રાગ દ્વેષ પ્રત્યે કાંઈ એકત્વ મમત્વ નથી, એનાથી પોતાને લાભ છે એવી દ્રષ્ટિ નથી, એનું પોતે કરતા છે એમ પણ નથી, પોતામાં કોઈ એવો ગુણ છે કે જેને કારણે એને મોહ રાગ દ્વેષ થાય છે એમ પણ નથી. એટલે શ્રદ્ધામાં એનો અભાવ છે. શ્રદ્ધામાં એનો અભાવ છે. અને કોની શ્રદ્ધામાં એનો અભાવ છે? તો પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની શ્રદ્ધામાં એનો અભાવ છે. આખી વાત જે છે એ તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રવ્યાર્થિક નયથી વાત કરવામાં આવી, અને એની દ્રષ્ટિ કરાવતા
એની દ્રષ્ટિ કરાવતા એવા નિર્મળ પરિણામ થાય છે, અને પછી એને શ્રદ્ધામાં એવા રાગ દ્વેષ મોહનો અભાવ છે. છતાંય હજી પોતાને પુરુષાર્થની નબળાઈ છે, એટલે એને પણ એવા રાગ હોય છે. આગળ કહે છે, ચૈતન્ય સ્વભાવ એક રૂપ ત્રિકાળ આનંદમાં લીન છે. તે સ્વભાવની બહાર કદી આવ્યો નથી. અહીં અવબોધનો અર્થ સામાન્ય જ્ઞાન લેવો અને પરમ ચૈતન્યમાં જ્ઞાન અને દર્શન બંને લેવા. વળી સંવર, નિજરા કે મોક્ષની પર્યાયને પણ વિશિષ્ટ આત્મતત્વ કહેલ નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળી આનંદમાં લીન છે તેને વિશિષ્ટ આત્મતત્વ કહેલ છે. અને તેને ગ્રહનાર નિશ્ચયના બળે રાગ દ્વેષ નથી એમ કહ્યું છે, પણ નિમિત્તના બળે કે રાગના બળે કહ્યું નથી. બહુ સ્પષ્ટ કરી દીધું ગુરુદેવે. ફરી આખી વાત દ્રવ્યની જ કરી છે. અહીંયા પર્યાયની વાત નથી લેવાની. શું સમજાવ્યું છે કે ચૈતન્ય સ્વભાવ એક રૂપ ત્રિકાળ આનંદમાં લીન છે. એક એનો ચૈતન્ય સ્વભાવ છે અને ત્રણેય કાળે એ આનંદ રૂપે જ છે. એટલે ચૈતન્ય સ્વભાવ એક રૂપ ત્રિકાળ આનંદમાં લીન છે. આ સ્વભાવ એ જ્ઞાનમય, આનંદમય, સુખમય, શાંતિમય એવો તો ત્રિકાળ છે, અને એ સ્વભાવ બદલાયો નથી. એ સ્વભાવ બદલાઈને બહાર ક્યારેય આવ્યો નથી. એટલે એ જે સ્વભાવથી બીજા આપણે થયો નથી. બહાર એટલે એ સ્વભાવથી ચ્યુત થયો નથી. તે સ્વભાવની બહાર કદી આવ્યો નથી. જ્ઞાન આનંદ સ્વભાવ બદલાઈ અને દુઃખનો સ્વભાવ એ થયો નથી. એનો સુખ, શાંતિ, આનંદ, સ્વચ્છતા, નિર્મળતા નો સ્વભાવ છે, કેમ કે એવા ગુણ છે. તો એ સ્વભાવ એવા ગુણને છોડીને કોઈ અન્ય પ્રકારે થયો નથી. એટલે એને એમ કહ્યું કે તે સ્વભાવની બહાર કદી આવ્યો નથી. બહુ અહીંયા દ્રવ્યની વાત ચાલે છે, થોડી સૂક્ષ્મ વાત છે. અહીંયા પર્યાયની વાત નથી કરવી. જે દ્રવ્ય સ્વભાવ છે એ સ્વભાવ શેને લીધે છે એ આપણે ઘણી વાર વાત કરી કે એના ગુણને લીધે છે. હવે ગુણનું પરિણમન ક્યારેય એના જે ગુણ છે એનાથી વિપરીતપણે થાય નહીં. સાકરમાં મીઠાશનો ગુણ હોય એનું પરિણમન ખારાશ રૂપે થાય નહીં. સાકરમાં એક મીઠાશનો ગુણ છે, તો એ મીઠાશનો ગુણ જે છે એ મીઠાશ રૂપે જ પરિણમે. મીઠાશ 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 રૂપે પરિણમે, અને એવું મીઠાશ રૂપે પરિણમવું અટકે નહીં, અને એ મીઠાશમાંથી બદલાઈ અને ખારાશ રૂપે થાય નહીં. દરેક ગુણનું એવું જ પરિણમન થાય. એટલે અંદરમાં જે ચૈતન્ય સ્વભાવ જે છે એ તો એના અનંત ગુણને કારણે ચૈતન્ય સ્વભાવ છે, એ એક રૂપ સ્વભાવ છે, અને એ ત્રણેય કાળે એવો જ છે. એવો જ્ઞાન આનંદમય એ સ્વભાવ છે. તો એને છોડીને બહાર, એટલે કે એવા જ્ઞાન આનંદને છોડીને બીજા અન્ય પ્રકારે કદીએ થયો નથી. આ ત્રિકાળી દ્રવ્યની વાત છે. દ્રવ્યનો એવો સ્વભાવ છે. દ્રવ્યનો એવો સ્વભાવ છે. દ્રવ્યનો સ્વભાવ છે એટલે આત્માનો એવો સ્વભાવ છે. આત્માનો ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવ છે, અને એવો જ્ઞાન આનંદ સ્વભાવ એને ક્યારેય છૂટ્યો નથી. એનાથી વિપરીત સ્વભાવ એ થઈ શકે જ નહીં. બહુ શાંતિથી સમજવા જેવું છે. કેવું દ્રવ્ય છે એનો વિચાર કરવાનો છે. એ દ્રવ્ય તો ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવે જ પરિણમી રહ્યું છે. એનું એવું પરિણમન ત્રિકાળ છે. એ કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળ છે. જ્ઞાન આનંદ સુખ શાંતિની એવી કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળ છે. એ વાત નિયમ સારમાં જ આવી છે. તો એનો સ્વભાવ, એ સ્વભાવ બહાર આવ્યો નથી. એટલે કે એ જ્ઞાન આનંદ સુખ શાંતિને છોડીને અન્ય પ્રકારે એવો એ સ્વભાવ થયો જ નથી. ચૈતન્ય સ્વભાવ એક રૂપ ત્રિકાળ આનંદમાં લીન છે. તે સ્વભાવની બહાર કદી આવ્યો નથી. અહીંયા વર્તમાન પર્યાયની વાત નથી. વર્તમાન પર્યાય તો જ્યારે એનું લક્ષ કરશે ત્યારે એને એવો અનુભવ થશે. વર્તમાન પર્યાય જ્ઞાનની પર્યાય ભલે ને બહારમાં રહી હોય અત્યારે, તો આ
શાસ્ત્ર તરફ લક્ષ કરીને રહી છે, પછી થોડી વાર પછીથી બીજે ક્યાંક લક્ષ થશે, પ્રતિમા સામે જોશે તો ત્યાં પણ કદાચ લક્ષ થશે. તો એવી જે અવસ્થાઓ બદલતી એવી પર્યાયની વાત અત્યારે નથી. સ્વરૂપનું લક્ષ કરશે ત્યારે એને શું અનુભવ થઈ શકે? તો કે જેવું સ્વરૂપ છે એવો અનુભવ થાય, જેવો સ્વભાવ છે એવો એને અનુભવમાં આવે. તો એ સ્વભાવ શેને કારણે છે અને કેવો છે એની વાત ચાલે છે. તો એ સ્વભાવ તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને કારણે છે અને એ ચૈતન્ય સ્વભાવ એક રૂપ ત્રિકાળ આનંદમાં લીન છે અને તે સ્વભાવની બહાર કદી આવ્યો નથી. એટલે એ એમ જ છે. હવે એણે માત્ર એનું લક્ષ કરવાનું છે. વર્તમાન જ્ઞાનની પર્યાય એને જયારે જાણવા વાળી એટલે અનુભવવા વાળી થાય છે તો એને એવા ચૈતન્ય એક રૂપ આનંદમય સ્વભાવનો અનુભવ થાય છે. આગળ અહીંયા કહે છે કે અહીં અવબોધનો અર્થ સામાન્ય જ્ઞાન લેવો, કેમ કે ટીકામાં જે અવબોધની વાત કરી ને કે સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા, સ્વીકારનારા શુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞાનના બળે મારે સકળ મોહ, રાગ, દ્વેષ નથી એમ જયારે કહ્યું છે તો આ સત્તાની વાત કરી. સત્તા કેવી છે? તો કે જે બદલાતી નથી એવી એના અનંત ગુણના ત્રિકાળ પરિણમન રૂપ સત્તા છે. એ એનો સ્વભાવ છે ને એ સ્વભાવ ક્યારેય બદલાયો નથી, એ સ્વભાવની બહાર કદી આવ્યો નથી એવી એ સત્તા અને અહીંયા તો પહેલા તો સમજાવી. અને હવે આગળ કહે છે અવબોધ. તો ગુરુદેવ કહે છે કે અવબોધનો અર્થ સામાન્ય જ્ઞાન લેવો અને પરમ ચૈતન્યમાં જ્ઞાન અને દર્શન બંને લેવા. વળી સંવર નિજરા કે મોક્ષની પર્યાયને પણ વિશિષ્ટ આત્મતત્વ કહેલ નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળી આનંદમાં લીન છે તેને વિશિષ્ટ આત્મતત્વ કહેલ છે. જો આ એક સ્પષ્ટતા કરી કે અવબોધનો અર્થ તો સામાન્ય જ્ઞાન લેવું, એ આત્માનું જ્ઞાન. અવબોધ કહેતા આત્માનું જ્ઞાન, સામાન્ય જ્ઞાન. અને પરમ ચૈતન્ય કહ્યું તેમાં જ્ઞાન અને દર્શન બંને લેવા. જે મુનિવરે કહ્યું ને સત્તા, અવબોધ અને પરમ ચૈતન્ય, અને પછી ચોથું કહ્યું સુખ. તો એ બધાની અનુભૂતિમાં લીન એવું આત્મતત્વ, વર્તમાન પર્યાયની એની અનુભૂતિમાં લીન એવું વિશિષ્ટ આત્મતત્વ, કેમ કે એવા પરિણમન સહિત આત્મતત્વ છે. એ ત્રિકાળી પર્યાય છે, એ ત્રિકાળી પર્યાય સહિત આત્મતત્વ છે. તો એવું આત્મતત્વ પહેલા તો એને કહ્યું, અને એવા આત્મતત્વમાં લીન, એવા આત્મતત્વમાં એવું આત્મતત્વ અને એવા આત્મતત્વની અનુભૂતિમાં એ લીન છે, એને ગ્રહે છે. એટલે પોતાનું આત્મતત્વ જે છે એ એમ જ છે, લીન એટલે એમ જ પરિણમી રહ્યું છે, એવી એની ત્રિકાળ પર્યાય છે. તો એને સ્વીકારવું, એને ગ્રહવું, તો એ દ્રવ્યાર્થિક નયના બળે એને સ્વીકારવું છે. એમ જયારે મુનિવરે વાત કરી તો ગુરુદેવ અહીંયા એ વાતને એ રીતે સમજાવે છે કે અહીંયા જે વાત કરવામાં આવી છે તે આ જ્ઞાનની અને જ્ઞાન અને દર્શન એ બધાની વાત કરવામાં આવી છે. તો એવું તો તત્વ છે અને એવું એક તત્વ છે. અને જયારે સંવર નિજરા કે મોક્ષની વાત કરીએ તો એ બધી પર્યાયો છે, એ તો પર્યાય વર્તમાન થતી પર્યાય છે. તો એ પર્યાય એ તત્વમાં નથી એમ કહેવું છે. જે તત્વ કહ્યું એ તો ગુણરૂપ કહ્યું અને ગુણના પરિણામ અને એના સ્વભાવરૂપ તત્વ કહ્યું, અને એ પોતે એ રૂપે પરિણમી રહ્યું છે. એટલે એ તત્વ જ પોતે પોતાનામાં એમ લીન છે. અને એવા પોતાના તત્વનો સ્વીકાર કરવો અને એવો સ્વીકાર કરીને એનું લક્ષ્ય કરતા જે સંવરના પરિણામ થાય, નિજરાના પરિણામ થાય, કે આગળ વધીને કેવળ જ્ઞાન થાય ને મોક્ષના પરિણામ થાય, તો એ બધી પર્યાયો જે થઈ તો એની અહીંયા વાત નથી. એ પર્યાયને આત્મતત્વ કહેલ નથી. તો કહે છે કે વળી સંવર નિજરા કે મોક્ષની પર્યાયને પણ વિશિષ્ટ આત્મતત્વ કહેલ નથી, પણ
શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળી આનંદમાં લીન છે તેને વિશિષ્ટ આત્મતત્વ કહેલ છે. જો અહીંયા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળી આત્મતત્વમાં લીન છે એટલે એ પર્યાય કઈ પણ એ તો ત્રિકાળ પર્યાય છે. કારણ શુદ્ધ પર્યાય જે આપણે કહીએ એ પર્યાય એ પોતાનું તત્વ જ એમ પરિણમી રહ્યું છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળી આનંદમાં લીન છે અને એ સ્વભાવ ક્યારેય બદલાયો નથી, સ્વભાવની બહાર એ આવ્યો નથી, એ સ્વભાવ રૂપે છે. તો એ બધું તત્વ આત્મતત્વ એ બધી દ્રવ્યની વાત ચાલે છે. પ્રભુ અહીંયા એ લીન છે એ પણ દ્રવ્ય લીન છે. એમાં લીન તારે વર્તમાન પર્યાય થવાનું છે અને એમાં લીન થશે એટલે એકાગ્રતા કરશે તો જે સ્વભાવ છે એનો એને અનુભવ થશે. એટલે વર્ણન જે ચાલી રહ્યું છે એ તો આત્મતત્વનું વર્ણન ચાલી રહ્યું છે અને એમાં એનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થાય, નિજરા થાય, સંબર થાય કે આગળ વધતા એને કેવળ જ્ઞાન પણ થાય. તો એ બધી પર્યાય જે છે એને આત્મતત્વ નથી કહ્યું. આત્મતત્વ તો જે ત્રણેય કાળે છે તેને આત્મતત્વ કહ્યું છે. ત્રણેય કાળે છે એટલે કે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે એને આત્મતત્વ કહ્યું છે. અને આ નવી જે સંવર, નિજરા અને મોક્ષની પર્યાય જે થાય છે એ પહેલા પૂર્વે ન હતી અને નવી થઈ. એ તો નવી થાય છે. હા, સંવર, નિજરા અને મોક્ષની પર્યાય કઈ ત્રિકાળ પર્યાય નથી. એ પૂર્વે હતી નહીં, એની તો ઉત્પત્તિ થાય છે. એટલે મોક્ષની પર્યાય કે કેવળ જ્ઞાનની પર્યાય જે છે એ નવી થાય છે. એ અનાદિ અનંત નથી. સાદી આદિ સહિત અનંત છે. સાદી અનંત છે. મોક્ષની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય એ બધી સાદી અનંત છે. આદિ સહિત અનંત છે. એ અનાદિ અનંત નથી. અને પેલું આત્મતત્વ તો અનાદિ અનંત છે. અને એવા અનાદિ અનંત તત્વની અહીંયા વાત ચાલે છે. એટલે ગુરુદેવ એમાં કહે છે કે ભાઈ આ બધી જે પર્યાય સંવર, નિજરા અને મોક્ષની પર્યાય છે એ આત્મતત્વમાં નથી કહેલ. એટલે આત્મતત્વમાં નથી કહેલ એટલા માટે નથી કહેલ કે એ કાંઈ અનાદિ અનંત નથી. તો અનાદિ અનંત એવી કઈ પર્યાય છે? તો કે કારણ શુદ્ધ પર્યાય. અને કારણ શુદ્ધ પર્યાયમાં શું આવે? તો કે અનંત ગુણોનું જે એક રૂપ પરિણમન છે, ત્રિકાળ એક રૂપ જે પરિણમન છે એ કારણ શુદ્ધ પર્યાય છે. અને એને જે લીન કહી છે એ આનંદમાં લીન છે, એ જ્ઞાનમાં લીન છે, એ સુખમાં લીન છે. ત્રિકાળી દ્રવ્યની અંદરમાં જે પર્યાય જે છે જે અનાદિ અનંત છે એને અહીંયા દર્શાવી છે. હવે એવા તત્વનો, એવા કારણ શુદ્ધ પર્યાય સહિત, અનંત ગુણ સહિત, અનંત ગુણના પરિણમન સહિત એવા આત્મતત્વનો સ્વીકાર થવો એટલે એ આત્મતત્વને ગ્રહ્યું. અને આત્મતત્વનો એવો સ્વીકાર થવો તો કઈ રીતે સ્વીકાર થાય? અત્યારે વર્તમાનમાં તો એની દશા તો મલિન છે. અત્યારે વર્તમાનમાં તો એને જે પર્યાય થઈ રહી છે એ તો મનુષ્યની પર્યાય છે. તો પછી એવા આત્મતત્વનો સ્વીકાર કઈ રીતે થાય? તો કે ભાઈ નિશ્ચય નયના બળથી એને તું સ્વીકાર. એટલે વર્તમાન પર્યાય પણ તારી છે, એની ના નથી, પણ એને તું ગૌણ કર. એટલે દ્રવ્યાર્થિક નહીંથી અથવા તો નિશ્ચય નહીંથી તું એવા આત્મતત્વનો સ્વીકાર કર. એટલે કે તું એવું આત્મતત્વ છો. અત્યારે વર્તમાન પર્યાય તારી છે એ કઈ ચાલી ગઈ નથી. તું ભાઈ મનુષ્યની પર્યાયમાં અત્યારે છો, એની ના નથી, પણ એને તું ગૌણ કર. 5 મિનિટ માટે તું અત્યારે તારી વર્તમાન મનુષ્યની પર્યાયને, તારી રમેશની પર્યાયને, ડોક્ટરની પર્યાયને, આ બધી પર્યાય જે વર્તમાન જે છે એને તું ગૌણ કર. એ એક પણ નહીં. અને તું ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છો. અને કેવું ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છો? તો કે જે અનંત ગુણનો સમૂહ છે, જે અનંત ગુણનું એક રૂપ પરિણમન છે, અને એવું પરિણમન રૂપ કારણ શુદ્ધ પર્યાય છે એ પોતે ત્યારે પોતાના સ્વભાવને બદલીને પોતાથી ચ્યુત થઈને બીજા રૂપે વિકૃત રૂપે થઈ નથી. એવી એ દ્રવ્ય અને એવી એ પર્યાય, એવું પરિણમન, એવી એ લીનતા, એ બધાનો તું સ્વીકાર કર કે તે તું છો. એને આ સમજાવવું છે. અને એવો જયારે તને સ્વીકાર થાય
તો એ તું દ્રવ્યાર્થિક નયથી વિચારે છે તો થાય છે કે દ્રવ્ય અપેક્ષાએ તો મારું આવું જ સ્વરૂપ છે. ભલે વર્તમાન પર્યાયમાં મનુષ્ય પણ આ બધું છે, પણ એને ગૌણ કર, 5 મિનિટ માટે ગૌણ કર અને એવા દ્રવ્યનો તું સ્વીકાર કર. તો જેને એવો સ્વીકાર થયો છે એને માટે એમ કહેવાય કે એને એવા વિશિષ્ટ આત્મ તત્વને ગ્રહ્યું છે. એટલે મુનિવર એમ કે છે કે એવા વિશિષ્ટ આત્મ તત્વને ગ્રહનારાઓ એ શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે, અને એવા દ્રવ્યાર્થિક નયથી જે પોતાને એમ સ્વીકારે છે એને પછી કોઈ મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી. એટલે કે એની શ્રદ્ધામાં હવે પોતાની અંદર મોહ, રાગ, દ્વેષના પરિણામ છે જ નહીં. એટલે દ્રવ્યાર્થિક નયથી જીવને જો સાચું સ્વરૂપ સ્વીકારે તો એને રાગ, દ્વેષ, મોહના પરિણામ નથી. એની શ્રદ્ધા આવી સમ્યક શ્રદ્ધા હોય છે. તો આમાંથી તો ઘણા બધા ન્યાય નીકળે છે, ઘણી બધી વાત કરી દીધી છે. વાત આખી દ્રવ્યની છે અને કઈ રીતે છે એનો ઉઘાડ ગુરુદેવે બહુ સરસ રીતે કર્યો છે. મુકુંદાચાર્ય ભગવાનની ગાથા છે, મુનિવર પદ્મપ્રજ્ઞલધારી દેવે એનો વિસ્તાર કર્યો છે અને ગુરુદેવે બહુ ઉઘાડ કર્યો છે. પ્રભુ આને ફરીને વાંચવાની જરૂર છે. કઈ રીતે આ વાત કહેવામાં આવી છે? શું કહ્યું અહીંયા કે ચૈતન્ય સ્વભાવ એક રૂપ ત્રિકાળ આનંદમાં લીન છે, તે સ્વભાવની બહાર કદી આવ્યો નથી. એટલે આ દ્રવ્ય, અને અહીં અવબોધનો અર્થ સામાન્ય જ્ઞાન લેવો અને પરમ ચૈતન્યમાં જ્ઞાન અને દર્શન બંને લેવા. એટલે આ પણ દ્રવ્યની વાત છે. અને પછી કહે છે કે વળી સંવર નિજરા કે મોક્ષની પર્યાયને પણ વિશિષ્ટ આત્મતત્વ કહેલ નથી, કેમ કે એ બધી તો સાદી પર્યાય છે, એટલે જેની આદિ છે, આદિ સહિતની પર્યાય છે. અને એમાં મોક્ષની પર્યાય હોય તો સાદી અનંત છે, એટલે એ પછી થતી પર્યાયો છે, ક્ષણિક પર્યાયો છે. એટલે એ આત્મતત્વમાં કહેલ નથી. પણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળી આનંદમાં લીન છે તેને વિશિષ્ટ આત્મતત્વ કહેલ છે. એવા વિશિષ્ટ આત્મતત્વની અંદર આ સંવર નિજરા મોક્ષની પર્યાય આવતી નથી. એટલે કે એ પર્યાય એમાં નથી. બીજી રીતે એમ કહ્યું છે એટલે કે એને વિશિષ્ટ આત્મતત્વ કહેલ નથી. એના લક્ષ્ય એ પર્યાય ઉત્પન્ન થાય છે, પણ એ વિશિષ્ટ આત્મતત્વ જેને કહ્યું એ પર્યાયથી જુદું છે, એ નિર્મળ પર્યાયથી પણ જુદું છે. અને એ તો પોતામાં લીન છે. વિશિષ્ટ આત્મતત્વ જે કહ્યું એ તો અંદર આનંદમાં લીન છે, તેને વિશિષ્ટ આત્મતત્વ કહેલ છે. અને તેને ગ્રહનાર નિશ્ચયના બળે રાગ દ્વેષ નથી, મોહ નથી એમ કહ્યું છે, પણ નિમિત્તના બળે કે રાગના બળે કહ્યું નથી. આ દ્રવ્યાર્થિક નયના બળથી પોતાનું જે શુદ્ધ આત્મતત્વ છે એવા દ્રષ્ટિકોણથી એને આ રાગ દ્વેષ મોહના પરિણામ નથી એમ વાત કરી છે. એવો દ્રષ્ટિકોણ અપનાવે કે પોતે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તો પછી પોતાને રાગ દ્વેષ મોહ નથી. એટલે એ વાત જે કરી છે એ કઈ દ્રષ્ટિથી, કયા નયથી કહ્યું છે? દ્રવ્યાર્થિક નય એ વાત કરી છે. એટલે કહે છે કે નિશ્ચયના બળે રાગ દ્વેષ નથી એમ કહ્યું છે, પણ કઈ નિમિત્તના બળે કે રાગના બળે એમ કહ્યું છે એમ વાત નથી. દ્રવ્યનું આવું વર્ણન પહેલા ક્યારેય આવ્યું નથી. અહીંયા જે વાત લીધી છે ગુરુદેવે આખી બહુ વિશિષ્ટ વાત લીધી છે. જે 1.5 લીટી મુનિવર પદ્મપ્રજ્ઞલધારી દેવે લખી છે એનો જે અર્થ આમાં જે લીધો છે બહુ ગહન અર્થ લીધો છે. માત્ર લીટી તો 1.5 જ છે કે સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન. વર્તમાન પર્યાયની વાત નથી. એ કોણ? એ દ્રવ્ય જ છે. એવા વિશિષ્ટ આત્મતત્વને, એવું વિશિષ્ટ આત્મતત્વ છે અને એવા વિશિષ્ટ આત્મતત્વને ગ્રહનારા એટલે એને સ્વીકારનારા, એવું શ્રદ્ધાન કરનાર કયો નય છે? તો શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. ને એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના જોડથી, એના બળે હું એમ કહી શકું કે મારે મોહ રાગ દ્વેષ નથી. આવી વાત છે. હજી વધુ વિસ્તાર કર્યો છે, પણ એક વાતને આપણે સારી રીતે સમજીએ તો એના ઉપરથી આગળ ચિંતન શરૂ થશે. આજે આગળ વધારે વાત લેતા નથી. સહજ જ્ઞાન, દર્શન, વીર્ય અને ચારિત્ર્યથી ભરેલા શુદ્ધ આત્મામાં ક્રોધાદિ કસાય નથી. એ કસાયની વાત 81મી ગાથામાં આવે છે. એનો
સ્વાધ્યાય આપણે આવતી વખતે કરીશું. અને અત્યાર સુધીનો જે સ્વાધ્યાય થયો છે એને ફરી ફરીને વાંચી જવાની જરૂર છે. છેલ્લા 2 સ્વાધ્યાયમાં જે વાત આવીને જે ભાવ ગુરુદેવે આપણને આપ્યો છે એને બરાબર વિચારવાનું છે, ખૂબ ચિંતન કરવાનું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્નો હોય તો લઈએ. હાજી, હા બોલો પ્રભુ. સમાધાનમાં કહ્યું કે વળી નીચલી દશામાં જે વખતે જે શુભ કે અશુભ રાગ થવાનો હોય તે જ શુભ કે અશુભ હોય, બીજો હોય નહીં, હોઈ શકે નહીં, તેનો પણ ક્રમ છે. અહીંયા શુભ અશુભ કરવાના ઉદયની વાત છે કે એમાં ભરી જવાની પણ વાત એમાં આવી ગઈ? એમાં પર્યાયની વાત છે. એ સમજાતો નથી. જો આ જે પર્યાય જે થાય એ બહાર પર્યાય જે થાય છે એને ગૌણ કરવી છે અને એમાં કંઈ પણ થાય તેથી કંઈ ધર્મ રોકાઈ જતો નથી. દ્રષ્ટિનો વિષય જેને જો હું એના ઉપર જ આવું છું કે ગુરુદેવને અહીંયા કહેવું એ હતું કે જ્યારે તમને સ્વભાવનો ખ્યાલ આવ્યો કે મારો સ્વભાવ આવો છે અને એવા સ્વભાવનો સ્વીકાર થયો તો પછી બહારમાં જે કાંઈ શુભ કે અશુભ પરિણામ થાય તો એની ચિંતા કરવાની જરૂર નથી. એ થાય તો થાય, કેમ કે પૂર્વે જે કર્મો જે બાંધ્યા હતા એ ઉદયમાં આવે છે અને એવા વિકલ્પો આવી જાય છે. પણ તમને જ્યારે દ્રષ્ટિમાં શુદ્ધ સ્વભાવનું લક્ષ થયું છે તો પછી એ તમને કાંઈ નડતું નથી. બીજી રીતે કહીએ તો નીચલી ભૂમિકામાં એવા શુભ કે અશુભ ભાવ આવે તે છતાંય એ ભાવને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે અને એ ક્રમબદ્ધમાં એવા ભાવ એવા થશે ને મુનિને પણ એવા શુભ ભાવ આવે છે ને એવા વિકલ્પો આવે છે, પણ એ એને નડતા નથી, કેમ કે એનો એ કરતા થતો નથી, એનાથી એ જુદો પડી જાય છે. એટલે એ તો આવશે ક્રમબદ્ધમાં કહી અને ગુરુદેવે એ વાત સાથે ક્રમબદ્ધની પણ લીધી. એ તો થશે, એવું થવાનું જ છે. એ થાય તે છતાંય જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ છે એને એ કઈ નડતું નથી, કહેવાનો આશય એવો છે. જેને સ્વરૂપ તરફ દ્રષ્ટિ થઈ છે એને પણ આ કામ તો ચાલુ જ રહેવાનું. હા ભલે, હા તો એટલે તો જુઓ ને ઋષભદેવ ભગવાનને 84 લાખ પૂર્વનું આયુષ ક્ષાયિક સંકિતિ હતા. પોતે 84 લાખ પૂર્વનું આયુષ હતું, એમાંથી 83 લાખ પૂર્વ સુધી તો એમણે મુનિ દશા લીધી જ નહીં. 83 લાખ પૂર્વ, હવે તમે વિચાર કરો કે 83 લાખ પૂર્વ કઈ નાનો કાળ છે. આ જો કામ ચાલુ જ હોય તો નીચલી દશામાંથી જીવ ઊંચી દશા કેવી રીતે જાય? એ નીચલી પુરુષાર્થથી જ જાય છે, પુરુષાર્થથી જ જાય. એ તો 12મો ક્રમ 12મી દશા જે થતી હોય ભલે ને થાય, પણ પોતાનું સિદ્ધત્વ નક્કી છે એવું ક્રમબદ્ધ પર્યાયમાં આપણે શીખ્યા છીએ ને. અને એ ક્રમબદ્ધ પર્યાયમાં જયારે પુરુષાર્થ છે તો ત્યારે બાકીના 4 સમવાય પણ છે ને. તો 5 સમવાય છે એટલે એકલો પુરુષાર્થ છે એમ નહીં. એટલે પુરુષાર્થથી જ એ આગળ તો વધે છે. પુરુષાર્થ વિના કઈ એકલી નિયતિ છે એમ નથી. ક્રમ પાકે એનો પ્રશ્ન જ નથી. એ તો કાળની મુખ્યતાથી વાત કરી ત્યારે એમ કહેવાય કે કાળ પાકે ત્યારે. નિયતિની મુખ્યતાથી વાત કરીએ તો કે જે નિયત થવાનું છે તે જ છે. એટલે એ 5 સમવાયમાં જેની મુખ્યતાથી વાત કરીએ એને એમ કહેવાય, એવું વ્યવહારથી કહેવાય. પણ ખરેખર કાંઈ એમ નથી, 5 સાથે જ હોય છે. પુરુષાર્થ વિના તો કેમ થાય? કાંઈ ફરક બસ એક કહેવા એમ છે, કહેવાનો આશય એવો જ છે. કહેવાનો આશય એ છે કે તમને દ્રવ્યની દ્રષ્ટિ જયારે થઈ છે અને પછી દ્રવ્યની દ્રષ્ટિ છે તો પછી તમે 12માં આવો છો, સમ્યક દર્શન છે અને છતાંય તમને મુનિ દશાનો ચારિત્રનો પુરુષાર્થ ઉપડતો નથી, તો ગુરુદેવનું કહેવું છે કે કાંઈ ચિંતાની જરૂર નથી, એ ક્રમબદ્ધમાં નિશ્ચિત છે. તું પુરુષાર્થ દ્વારા સમ્યક તો પ્રગટ કર ને ભાઈ, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રાખ એટલે બાકી બધું આપોઆપ નિશ્ચિત જ છે. હવે આ બધા પ્રશ્નો કેમ થાય? એક કારણ છે.
આ બધા પ્રશ્નો થવાનું કારણ એટલું જ છે કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી થતું ને ત્યાં સુધી આ બધા પ્રશ્નો થાય. સમ્યક દર્શન થયા પછીથી એને કોઈ પર્યાય પ્રગટ કરવાનો વિકલ્પ જ નથી. સમ્યક દર્શન થયા પછીથી પોતાનું સ્વરૂપ જાણ્યા પછીથી હવે એને શું થવું છે? પોતે જે છે એ તો છે જ. હવે એને કઈ નવું થવાનું છે? એ તો જાણતો ન હતો એટલે એને એમ થતું હતું બધું. પણ હવે જયારે જાણ્યું કે પોતે ભગવાન આત્મા છે પછી હવે શું થવું છે? જે થવાનું છે તે થાય છે. એ ક્રમબદ્ધમાં જે થવું હોય તે ભલે થાય. અમે તો ભગવાન આત્મા છીએ તો છીએ. ટાઈમ ટેબલમાં ફરક પડવાનો નથી. 3 સીટી વાગે એટલે દાળ ચડે એ ઉદાહરણ આપણે ક્રમબદ્ધમાં આપ્યું છે. એટલા માટે જ આપ્યું છે કે ત્યારે તો તમે એ વખતે તો ધીરજ રાખો છો કે ભાઈ કેમ દાળ ચડતી નથી, તો તરત જ કહે છે કે ના એ 3 સીટી વાગશે એટલે જ ચડશે, એ સિવાય નહીં ચડે. એમાં તમે ના નથી પાડતા, તમે કહો છો કે આ બરાબર છે. તો એવી 3 સીટી વાગશે ત્યારે જ તમને સિદ્ધત્વ પ્રગટ થશે. પહેલી સીટી સમ્યક દર્શનની છે. એટલે ક્રમબદ્ધ પર્યાયના મેં વચ્ચે પણ કહ્યું હતું કે ભાઈ જયારે હું અમેરિકાથી ઇન્ડિયા પાછો આવે ત્યારે કે 3 દિવસ જરાક એ 3 કલાકનો સ્વાધ્યાય ફરીથી કરજો. ઘણી વાત હવે આગળ એ બધી આવે છે જેને આપણે એની સાથે જોડતા જઈએ ને તો આપણને વધારે સ્પષ્ટતા થાય. આજે ગુરુદેવે જો અહીંયા ક્રમબદ્ધની વાત મેં જરાક મૂકી દીધી પણ આપણને સ્પષ્ટ હોય તો કેટલો બધો ફાયદો ખરું ને. એટલે જ ક્રમબદ્ધ પર્યાયની વાત એમાં એક વાત આપણે લીધી છે કે તમે ક્રમને બદલી શકો છો ખરા એમ કરીને વાત લીધી છે. પછી સમ્યક દ્રષ્ટિનો પુરુષાર્થ અને મિથ્યા દ્રષ્ટિનો પુરુષાર્થ, પુરુષાર્થની વ્યાખ્યામાં પણ ફેર છે. એ બધું આખું આપણે ત્યાં લીધું છે. એમાં ક્રમ બદલી શકાતો નથી, કાળ બદલી શકાતો નથી. તો શું બદલી શકો છો? તમે કાંઈ બદલી શકતા નથી. તો તમારે એ બદલવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. તમારે તો ક્રમબદ્ધનો સ્વીકાર કરી અને અકર્તા ભાવ કેળવવાનો છે. મિથ્યા દ્રષ્ટિને ક્રમબદ્ધ જે છે એ વિકલ્પ રૂપે સમજાય છે તો એ દ્વારા એને શું કરવાનું છે? એને અકર્તા ભાવ કેળવવાનો છે. સર્વજ્ઞથી શરૂઆત કરીને આપણે ત્યાં એ વાત કરી હતી. બરાબર, સર્વજ્ઞનો નિર્ણય કર્યો, સર્વજ્ઞતાનો નિર્ણય કર્યો અને પરિણામો જો ક્રમબદ્ધ અને નિયમિત હોય તો જ સર્વજ્ઞ બધાને જાણે, બધા પરિણામને એક સાથે જાણે. એ દ્વારા આપણે તે નક્કી કર્યું કે બધું નક્કી હોવું જોઈએ, બધા પરિણામ નક્કી જોવા જોઈએ અને બધા પરિણામ નક્કી છે તો આ જીવ કાંઈ કરી શકતો નથી એમ કરીને અકર્તા ભાવ કેળવવાનો છે. એટલે એમ ત્યાં ક્રમબદ્ધની વાત લીધી. અને પછી ક્રમબદ્ધમાં જે ગૂંચવાળો જે છે ને પુરુષાર્થનો, એ પુરુષાર્થના ગૂંચવાળાને આપણે દૂર કર્યો કે પુરુષાર્થ કોને કહેવાય, કઈ રીતે પુરુષાર્થ છે. પછી સાથે 5 સમવાયની વાત લીધી કે ભાઈ પુરુષાર્થ એકલો નથી, પુરુષાર્થની સાથે બીજા 4 સમવાય છે. પણ જેની મુખ્યતાથી વાત કરીએ ત્યારે એમ કહેવાય કે કાળ લબ્ધિ પાકી અથવા તો નિયતિ જે છે તે જ થાય છે, જે સ્વભાવ હોય એ પ્રમાણે જ થાય છે. એટલે બીજા સમવાયની એ રીતે વાત કરાય. પણ એ પુરુષાર્થ વિના તો નથી. અને પછી ઉદાહરણો આપણે લીધા કે જે કંઈ થાય છે એ બધું ભલે ક્રમમાં થાય તે છતાંય એ પુરુષાર્થ પૂર્વક જ થાય છે. એ બધી વાત આપણે લીધી. પેલું બાળકનું ઉદાહરણ લીધું કે જે સ્કૂલમાં ભણે છે તો એક પછી આગળ ક્રમમાં જ વધે છે આગળ. તો આપણે ક્યારેય એમ નથી કહેતા કે ભાઈ 5મા ધોરણમાંથી પહેલા 8મા ધોરણમાં આવે ને 8મામાંથી 7મામાં જાય ને 7મામાંથી 9મામાં. ના, નથી. કેમ કે ક્રમ તો એમ જ છે, આપણે સ્વીકારીએ છીએ. પછી પેલા સ્ટેશનનું ઉદાહરણ આપણે એમાં લીધું છે કે ભાઈ જે સ્ટેશન જે પછી આવતા હોય એટલે એ બધા જે ઉદાહરણો આપણે લીધા છે એ દ્વારા આપણે એ બધું સમજાવ્યું છે. પછી એક વાત ત્યાં એ પણ સમજાવી છે પ્રદીપભાઈ, તમને યાદ હોય તો બધાને યાદ કરાવું છું કે એ વાત પણ આપણે સ્વીકારી છે કે એક પર્યાયનો વ્યય થાય અને બીજી પર્યાય ઉત્પન્ન થાય તો બે પર્યાયની વચ્ચે અવકાશ જ નથી. એ વાત પણ ત્યાં લીધી છે. એ બધી વાત આપણે લીધી છે. એટલે એટલે બધી સમગ્ર રીતે આપણે એ વાત તર્ક દ્વારા સમજાવી કે એ પર્યાયમાં તમે કાંઈ ફેરફાર કરી શકો, ઘૂસી શકો, આડું કરી શકો એવો તમારી પાસે કોઈ અવકાશ જ નથી. એટલે એમ કરી અને ક્રમબદ્ધ પર્યાયને તર્ક દ્વારા સ્વીકારવી અને એમ કરતા અકર્તા ભાવને દ્રઢ કરવો. પણ ખરેખર ક્રમબદ્ધનું સાચું સ્વરૂપ તો સમ્યક દર્શન થયા પછી જ સમજાય છે. સમ્યક દર્શન થાય એટલે પોતે કોણ છે એ ખ્યાલમાં આવ્યા પછીથી પોતે ભગવાન આત્મા, જે આ સ્વરૂપની વાત કરી, જે દ્રવ્યની વાત કરી, એ પોતે છે. પછી એને પર્યાયની શું ચિંતા છે?
બરાબર છે ને? પોતાની ફોલો પછી એમ થાય કે આ ક્રમ જયારે ચાલુ રહે ભલે ચાલુ રહે, પણ એ બધી પરિસ્થિતિમાં આપણે સુખી રીતે રહેવું એ આપણા હાથમાં વાત છે કે એ ક્રમ બસ ના, એ આપણા હાથમાં છે. પોતે સુખમય જ છે. અહીંયા જો ને એને કહ્યું કે લીન છે. કોણ લીન છે? એ આત્મ તત્વ એ પોતે લીન છે. ચૈતન્ય સ્વભાવ એક રૂપ ત્રિકાળ આનંદમાં લીન છે. એટલે એ તો પોતે છે, પણ એને એના તરફ દ્રષ્ટિ જ નથી કરી. પોતે છે જ. હવે એ છે એમ જો જીવે તો પછી કાંઈ બીજું કોઈ દુઃખ છે જ નહીં. પોતે ચૈતન્ય સ્વભાવ એક રૂપ ત્રિકાળ આનંદમાં લીન છે. એ તો પોતાનું તત્વ. તો એ તત્વ જે છે એ પોતે છે એનો એને સ્વીકાર કર્યો એટલે પછી બીજા બધા દુઃખો આપોઆપ ચાલ્યા જાય છે. પછી કોઈ દુઃખ રહેતું જ નથી. એટલે સુખી રહેવું એ પર્યાય નથી. સુખી છે જ. હવે સુખી છે તો એનું લક્ષ્ય કરે અને પછી જે પરિણામ થાય એ રૂપે એ થઈ જાય છે. સુખી છે, પોતે સુખી છે એવો નિર્ધાર કરી અને એવા પોતાના સુખરૂપ આત્મતત્વમાં એ લીન થઈ જાય એટલે પોતે સુખી થઈ ગયો. પણ ક્રમબદ્ધ પર્યાય હોય ત્યારે પણ એ સુખ શકે. હા, ક્રમબદ્ધ પર્યાય તો છે. જે તત્વ થાય એને શું થાય? એની સાથે એને શું છે? એ તો ત્રિકાળ સુખરૂપ છે ને. હવે એ સુખરૂપ દ્રવ્ય પોતે છે એનો સ્વીકાર થયો, એ સ્વીકાર જ કરવાનો છે ને. એમાં જે ક્રમબદ્ધ સમજાય છે એ જુદું છે. એ શબ્દોમાં મૂકવું અઘરું છે, પણ છતાંય તમને એટલી વાત કહું કે પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. પછી ક્રમબદ્ધનો તમે જે રીતે આ વિચાર કરો છો એવો ક્રમબદ્ધનો વિચાર નથી આવતો. ક્રમબદ્ધનો વિચાર જુદી રીતે આવે છે કે ક્રમબદ્ધમાં આ બધી પર્યાયો થઈ રહી છે દેખાય છે બધું. હું એમ કહું છું કે જયારે સમ્યક દર્શન થાય છે ને ત્યાર પછીથી ક્રમબદ્ધ આખી જુદી રીતે સમજાય છે. એક સહેજ ઉદાહરણ આપું છું, જેટલું પકડાય એટલું પકડજો. કે જેમ પેલી આપણે ફિલ્મનો રોલ હોય ને આખો જે ફરતો હોય ને સામે પ્રોજેક્ટ થાય એટલે આપણને સિનેમા દેખાય. સિનેમા થિયેટરની અંદર જે પ્રોજેક્ટરમાં જે આખો રોલ જે ભરાવામાં આવે છે, મોટો સ્પૂલ ભરાવામાં આવે છે, તો એ પટ્ટીની અંદર એક પછી એક બધા જુદા જુદા પિક્ચર છે. સહેજ ફેરફાર વાળા પિક્ચર છે. બરાબર છે ને? એ બધા પિક્ચર આ બધા છે. તો એવી રીતે આ બધી પર્યાયો એક પછી છે. તો છે ભલે ને રહી. એ ભલે ને રહી હોય તો ભલે ને રહી. અમે તો આત્મા છીએ. એટલે એનું મહત્વ એને નથી લાગતું. સમજાવે છે? એ પર્યાય થાય છે પોતાને, છતાંય એ પર્યાયથી પોતે પોતાને જુદો અનુભવે છે. એટલે પટ્ટીમાં જઈને એક પછી એક આવે જશે. એ આવે જશે તો આવે જશે અને પૂરું થશે. એવી રીતે હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું એ વાતનો સ્વીકાર થયો છે, અનુભવ થયો છે. પછી જે પર્યાય થાય છે તો થાય છે, ભલે ને થાય. અમે તો આત્મા છીએ, શુદ્ધ છીએ. એ કઈ મટી જવાનું છે? અમે તો આનંદમાં છીએ. એટલે પછી પર્યાય ગૌણ થઈ જાય છે. પછી પર્યાય એવી ગૌણ થઈ જાય છે કે એને એમ નથી કે હવે હું ક્યારે ચારિત્રનો પુરુષાર્થ ઉપાડું, એમ થતું નથી. પછી એ સહજ દશા આવે છે. બહારમાં કોઈ વખત આવે વિકલ્પને બોલે કે અમે સર્વસ્વનું પરિત્યાગ કરીએ, આવી બધી વાત કૃપાળુદેવે કરી પણ વાત આવે, પણ તે છતાં પણ શું વાત હોય છે? હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ જ વાત હોય છે. બરાબર છે? આ આખી દ્રષ્ટિ પછી જે છે ને, પછી ક્રમબદ્ધ પર્યાય સમ્યક દર્શન પછીથી જે છે સમજાય છે ને એ જ સાચી સમજાય છે. પણ પહેલા જે તર્ક દ્વારા સમજવી એ પણ બહુ મહત્વનું છે ને. એ દ્વારા આ કરતા ભાવનો નિર્ણય થાય છે. અહીંયા આજે આ કરતા ભાવનો નિર્ણય કરવો, ભેદ જ્ઞાન કરવું, પોતાના સ્વરૂપને જુદી જુદી રીતે જાણવું અને એવું જ ચિંતવવું, એ રૂપ પોતે થઈ જવું, આ પુરુષાર્થ છે. એક જ વાત બહુ ન સમજાય તો એટલી વાતને પકડવી. આત્મ સાધના શિબિરમાં આપણે એના ઉપર જોર આપે કે હું જ્ઞાન સ્વભાવી છું અને જ્ઞાન છું. હું જ્ઞાન સ્વરૂપ જ છું. હું જ્ઞાન સ્વરૂપ એટલું લાંબુ ના કરું તો હું ઓમકાર સ્વરૂપ છું. બસ ઓમ કહેતા હું જ્ઞાન સ્વરૂપ છું એવું દરેક વખતે થઈ જાય તો આ પુરુષાર્થ છે ને એ બહુ સહેલો થઈ જશે. બીજી બધી વાત પછી સહેલાઈથી છૂટી જશે. કાંઈ પણ વાત વિકલ્પ આવે ત્યારે તરત જ ઓમ કરી અને બધાનો એન્ડ લાવી દેવું,
એ બધું આ જવાબ, એ બધું હું ક્યાં છું, હું તો જ્ઞાન સ્વરૂપ છું. અને ચિંતન પોતાના સ્વરૂપનું શરૂ કરવું, એવો સ્વાધ્યાય કરવો, ગુરુદેવનું પ્રવચન સાંભળવું. ગુરુદેવના પ્રવચન તો બધા એમ જ છે, હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, એ જ વાત છે. બરાબર ને? સૌની જ્ઞાન ક્રિયા પ્રભુ. પણ ફરીથી અનુમોદના કરું છું કે આજે જે વાત હતી એ બધી આ લીનતાની વાત આવી એટલે સ્વાભાવિક કોઈને એમ થાય કે હું એમાં લીન થવું, તે વર્તમાન પર્યાયની વાત નથી, એ સ્વરૂપની વાત છે. અને એમાં પર્યાય જે દેખાય છે તો એ કારણભૂત પર્યાય સમજવી, ત્રિકાળ પર્યાય સમજવી, એ અનાદિ અનંત છે, એનો સ્વીકાર કરવા માટે થઈ અને એનું વર્ણન કર્યું છે. એટલે આપણને મહાત્મા આવે કે આવું અંદરમાં ચાલી રહ્યું છે. તો એ રીતે આખો ફરીથી સ્વાધ્યાય કરી જજો પ્રભુ. બહુ મહત્વનો સ્વાધ્યાય છે આજનો. અને 2 દિવસમાં આ પહેલા જે આપણે સ્વાધ્યાય કર્યા એનો ફરીથી અભ્યાસ કરજો, ગુરુદેવના પ્રવચન સાંભળજો, આમાંથી વાંચજો, અને આપણે સોમવારે પછી આગળની વાત લઈશું. બરાબર છે? તો હવે બીજો કોઈ પ્રશ્ન છે? કોઈ ખાસ પ્રતિભાવ હોય તો પણ. રમેશભાઈ, હાજી બોલો પ્રભુ. પ્રદીપભાઈએ બહુ સરસ પ્રશ્નો આજે એને ચર્ચા કરી, પણ પુરુષાર્થનો અર્થ મને એમ છે કે તમે જે કહ્યું એ સત્યનો સ્વીકાર, રાઈટ? બરાબર. જે આત્માની પરિસ્થિતિ છે, અગર આત્મા એના ગુણ ત્રિકાળી એની આપણે પર્યાય કારણ શું તો પર્યાય એનો સ્વીકાર આપણે કરીએ તો પછી સમજો કે શુભ ભાવ તો થવાના જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન ન થાય, ને સમકીતે નહીં બંધન તો થાય ને શુભ ભાવનું, શુભનું થાય, અશુભ તો ન હોય. પણ એ બંધન માંથી તો ધીમે ધીમે બહાર નીકળી જવાના છે. અને હમણાં ક્યાંક સ્વાધ્યાયમાં એવું સાંભળ્યું હતું કે 4થા ગુણસ્થાને કે 5મા ગુણસ્થાનેથી પછી જે કઈ પ્રોસેસ છે એ આપોઆપ છે, સહજ છે. એટલે એમાં કઈ પુરુષાર્થ કરવાની બહુ જરૂર પડે એવું ન હોય, સિવાય કે ચારિત્ર યથાખ્યાત ની સ્થિતિ પહોંચે ત્યાં સુધી એને લીનતા કેળવવી પડે. એટલે કહીએ વ્યવહારથી તો એમ જ કહેવાય ને, વ્યવહારથી તો એમ કહેવાય ને. એ તો પોતે શું કરે, સ્વરૂપમાં રહે છે, અને સ્વરૂપમાં રહે છે, અને સ્વરૂપમાં રહેવામાં એને જે કઈ આજુબાજુમાં અગવડો પડે છે એ અગવડોને દૂર કરે. એને સ્વરૂપમાં આખો દિવસ રહેવું છે અને ઘરમાં રહીને નથી થતું, એટલે મુનિ દીક્ષા લઈને ચાલ્યો ગયો. મુનિ દીક્ષા લઈને લોકો પાછળ પડે છે તો જંગલમાં જતો રહ્યો. બરાબર. એટલે આ બધું સહજ થઈ જાય છે. આ બધું ચારિત્ર છે એ સહજ જ છે. ખાવા પીવાની ઉપાધિ નથી કરવી, આત્મામાંથી આનંદ આવે છે તો હવે એ ખાવાની વૃત્તિ ઉઠતી નથી. પછી ખાવાની વૃત્તિ માટે તમે એમને વિનંતી કરવા જાઓ તો પછી ધ્યાનમાં બેઠા હોય તો બેઠા હોય, એટલે તમે પાછા આવો કે ના આજે નથી કેવું, મુનિરાજને વિનંતી નથી કરવી કે પધારો આહાર લેવા. વાત પતી ગઈ ને. એમને તો આનંદમાં જ રહેવું છે, આનંદમાં રહ્યા. અને તમને ચિંતા થઈ કે મુનિરાજે 2 દિવસથી આહાર લીધો નથી, પણ પ્રભુને તો આનંદમાં રહેવું હતું એટલે તો આનંદમાં રહ્યા, આનંદમાં જ રહ્યા. આનંદમાં તમે ગયા ત્યારે ધ્યાનમાં હતા તો રહ્યા. એટલે આખી વસ્તુ જે છે ને સહજ અને અંદરથી આપોઆપ થાય છે. સમ્યક દર્શન થયા પછીની આખી વાત જુદી હોય છે. એટલે એવો પુરુષાર્થ થાય. એટલે તો કૃપાળુ દેવ બહુ વધુ 15 બહુ થાય. એક વાક્ય કૃપાળુ દેવનું જે છે ને એ અનુભવ સહિતનું વાક્ય છે, એ સમ્યક દર્શનની વાણી છે. વધુમાં વધુ 15 બહુ થાય, એમાં 15 મનુષ્યના ન હોઈ શકે ને. મનુષ્યના તો 8 વધારે એક સાથે 8 થાય ને, એટલે એ પ્રમાણે જ છે. વચમાં 7 બહુ કદાચ દેવના આવે, બીજું શું થાય. બરાબર. મનુષ્ય દેવ એમ ચાલે ને. મારી સ્વામી ભગવાનને જે રીતે થયું 10 ભાવ પહેલા જે થયું 10મા ભાવમાં, ત્યાર પછીથી દેવ મનુષ્ય દેવ મનુષ્ય દેવ મનુષ્ય, અને પછી 10મા ભાવ મનુષ્યના ભાવમાં વર્ધમાન સ્વામી થયા.
હમણાં જ વિચાર આવ્યો કે સંકિતીને વારંવાર અંદર જવા માટે ઈચ્છા થાય કે અજંપો થાય તો એનાથી એને બંધન ન થાય? ના રે, છોકરા થાય. પોતાના ઘરમાં જવામાં શું વાંધો હોય? પોતે જે છે જે શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપે પોતે રહેવું, એમાં કોઈ બંધન નથી. બહાર નીકળી ગયા છે અને પછી અંદર જાય છે ને, તો શું છે? પણ જાય છે તો અંદર ને. એટલે એ શુભ વિકલ્પ જે જાય છે એ વખતે જો ગોલન ચાલે છે, શુભ વિકલ્પ છે, એમાં એને પુણ્યનો બંધ થાય છે. નથી થતો એવું નથી, પુણ્યનો બંધ થાય છે. એ ક્રમે કરીને પછી આગલા ગુણસ્થાનોમાં નીકળી જાય છે. હા, એ બધું નીકળી જાય છે. હવે જો વિચાર કરીએ કે 83 લાખ પૂર્વ સુધી ઋષભદેવ ભગવાને પુણ્યના બંધ તો કર્યા જ હશે ને. 83 લાખ પૂર્વ સુધી પુણ્યના બંધ કર્યા જ હશે ને. બીજી રીતે કહીએ તો કોઈ વ્યક્તિએ 83 વર્ષ સુધી જે પુણ્યના અને થોડાક પાપના બંધ કર્યા હોય એ પણ 1 વર્ષની અંદર પૂર્ણ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, એમ થયું ને. સાચી વાત. કમ્પેરિઝન તો એવી જ થઈ ને. 83 લાખ પૂર્વ અને પછી 1 લાખ પૂર્વ દીક્ષા કાળ. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ 83 વર્ષ સુધી તો દીક્ષા નહોતી લીધી અને પછી 1 વર્ષની દીક્ષા થઈ ને કેવળ જ્ઞાન થયું, એમ થયું. એના જેવું જ થયું. તો પણ એ શક્ય છે ને. એટલા બધા લાંબા કાળના જે ભાવ થયા એ બધા શક્ય છે. પણ ખરેખર તો મુકુંદભાઈ, એ આપણે આ પર્યાય એટલે આ વર્તમાન પર્યાયના વર્ષ જોઈએ છીએ ને એટલે આપણને એ કાળ લાગે કે આ બધા કાળમાં પુણ્ય પાપ બાંધ્યા હશે, બધાનો ખેર કેવી રીતે થઈ જતો. પણ આપણે વિચાર નથી કરતા કે ભાઈ અનાદિને આપણે બાંધતા જ આવ્યા છીએ. આગલા બહુના કેટલાય બાંધેલા પડ્યા હશે, એની પહેલાના બહુના અમુક ચાલ્યા આવતા હશે. એટલે ઘણા કર્મો હશે પણ એની નિજરા થતા વાર નથી લાગતી. સમ્યક દ્રષ્ટિ ખૂબ નિજરા કરે, મુનિ ખૂબ નિજરા કરે. કોટી વર્ષનું સ્વપ્ન પણ બરાબર છે. એક સમયમાં જાય એટલે એ મિથ્યાત્વની અપેક્ષાથી છે. પણ આપણે તો સમ્યક્ત્વની અપેક્ષાથી જોઈએ તો કૃપાળુદેવે બીજું એમ કહ્યું છે કે મોહનીય કર્મ છે તે ભોળું છે. એ અનાદિનું મોહનીય એ એક સમયમાં જાય છે. સાચી વાત. આપણે બધાને એવું થાય, આપણે એવું ઈચ્છીએ થવાનું. શ્રદ્ધા એવી જ છે, આત્માની શ્રદ્ધા થઈ છે તો એમ જ થવાનું છે. હવે એને દ્રઢતા કરતા જઈએ કે હું આ જ છું, જ્ઞાન સ્વરૂપ જ છું, મારે શું છે, એની દ્રઢતા કર્યા કરીએ તો સહજ રીતે બાહ્યમાં જીવનમાં ફેરફાર આવી જશે. નાની નાની વાતમાં રાગ દ્વેષ થશે નહીં. અને સહજ વૈરાગ્ય થશે જગતના પદાર્થો પ્રત્યે. પછી જે તીવ્ર જે છે ને મોહ, મમત્વ, એકત્વ, એ બધું સહજ રીતે છૂટી જશે. એક વખત નિર્ણય થયો કે હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું, પછી આ બીજું બધું કોમ્પ્યુટર છે કે નથી કે બધું સંયોગ કરીને મળ્યું છે તો મળ્યું છે, અને સંયોગો કરીને બગડવાનું છે તો બગડશે. પછી એવા તીવ્ર પરિણામ નહીં થાય. કોઈએ બગાડી નાખ્યું ને કોઈએ તોડી નાખ્યું ને મારા પૈસા અમુક જગ્યાએ ફસાઈ ગયા. અંદર ભાઈ પૈસા ક્યાં મારા હતા. જે થતું હશે તે થશે. બહુ શાંતિ થઈ જાય છે જીવનમાં, બહુ શાંતિ થઈ જાય છે. પ્રભુ શું કહીએ વાત. સારા ખુલાસા થયા રમેશભાઈ. હાજી પ્રભુ, આપની જ્ઞાન ક્રિયા. હું પૂછું કે બધા પાર્ટિસિપેટ કરતા રહે ને તો એમાં ઘણો ફેર પડે. કેમ કે કેટલાક પ્રશ્નો જે તમને ઉદ્ભવે છે ને એને કારણે થઈ અને આપણને બધાને સ્પષ્ટતા થાય. એને કારણે આપણે પાછા ફરીથી વાંચીએ, શાસ્ત્રનો અભ્યાસ કરીએ, પછી કંઈક સમજીએ ગુરુદેવ પાસેથી. એમ કરતા આપણને બધાને સ્પષ્ટતા થાય. એટલે હું તો બધાને ફરી વળીને વિનંતી કરું કે પ્રભુ તમે તમારા પ્રતિભાવ આપો. તમને કંઈક પ્રશ્નો હોય તો કહો, અથવા તો તમને કંઈક સુઝાવ હોય તો આપો, કે જેથી કરીને આપણને બધાને લાભ થાય. આમ તો આ સ્વાધ્યાય પૂરો પછી આ તો બોનસ જ છે ને. બોનસ છે. માર્ગ જ આપો ભાઈ. હાજી ખરી વાત છે. હાજી. આ તો કર્મ જે છે તે છે એ સ્વીકારવાથી ઘણી આકાંક્ષા ઘટી જાય છે. એટલે પછી અંતર રહેતા કાંઈ મળે, બીજી કાંઈ ચિંતા જ નહીં. અને પછી આગળ વિચાર કરો, અકર્તા ભાવનો વિચાર કરો કે થવાનું છે તો થાય છે. એટલે અકર્તા ભાવ જયારે કહેવાય એટલે ઘણી શાંતિ થશે.
કેમ કે પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે ને એ તરફ જવા માટે આ બધું છોડવું જરૂરી છે. એટલે આ રીતે વિકલ્પો આવવા એ પણ જરૂરી છે. એક્ઝેક્ટલી એને જુઓ ને ખાલી જુઓ. બરાબર છે. થનાર છે તે ફરનાર નથી ને ફરનાર છે જનાર નથી. હા, કૃપાળુ દેવે એ વાત બરાબર કરી છે. ઘણું આપ્યું છે કૃપાળુ દેવે. બહુ આનંદ થયો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.